બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામે જિલ્લા પંચાયત હસ્તકની સરકારી ધોરણ 1 થી 8 ધરાવતી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા મરામત કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ અને ગુણવત્તા વિના કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ 2 દિવસ પહેલા શાળાનો લોખંડનો મુખ્ય ગેટ સિમેન્ટની દિવાલમાં ફિટ કરવામાં આવ્યો હતો, પરંતુ વેલ્ડિંગ તૂટી જતા ભારે દરવાજો રસ્તા પર ધરાશાયી થયો હતો। સદનસીબે હાલ શાળામાં વેકેશન હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ જો શાળા ચાલુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત। અને મારી પ્રાથમિક શાળામાં આ ખોટું કામ થઈ રહ્યું છે એ બાબતે સરકારની વિનંતી તપાસ કરે। ગેપ નાખ્યા 2 દિવસ થયા અને એમનો એમ તૂટી ગયો અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી હતી કે તું પાણી છાંટ કે આ વસ્તુ કરતો, એમાં કોઈ કરતો નતો। ગામવાળા ભાઈ એસએમસી વાળાએ ખૂબ કીધું, પણ કોન્ટ્રાક્ટરને જે એમને અધિકારીઓને શું મિલીભગત હતી અમને ખબર નહીં, પણ અમે વારંવાર રજૂઆત કરતા છતાંય અમારું કીધું કરતા નતા। એના આપણે દાંતીવાડા તાલુકામાં આવેલ જાત ગામની પ્રાથમિક શાળા, જે બનાસકાંઠા જિલ્લા સંચાલિત પ્રાથમિક શાળા છે, ત્યાં જે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર તરફથી એક એસઓઈમાં કામગીરી ચાલુ હતી। એ એસઓઈમાં અમારા જાત પ્રાથમિક શાળામાં રૂમનું રિપેરિંગ, દિવાલનું રિપેરિંગ, જ્યાં દિવાલ હતું ત્યાં નવો ગેટ, જે બધું રિપેરિંગ કામ એસઓઈમાં આવે જે કરવાનું હતું, તેમાં જિલ્લા પંચાયત હસ્તકની લાખો રૂપિયાની ગ્રાન્ટ અમારા જાત પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટર હસ્તક મળી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી અને જે જિલ્લા પંચાયતના વહીવટી વિભાગની શાખાએ એમાં ટકાવારીની લાયમાં અને જે દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નીરુબા રાજપૂતે એમની રહેમ નજર હેઠળ એટલું બેકાર કામ થઈ રહ્યું છે કે જે તમે જોઈ શકો છો, આ દરવાજો 2 દિવસ પહેલા જ ફિટ કર્યો હતો, એ દરવાજો ઓટોમેટિક તૂટીને પડી ગયો। એમાં તો અમારા કમનસીબે કોઈ બાળક હાજર નહોતું સ્કૂલમાં।